જય શ્રી કૃષ્ણ. સૌને અલ્પા સથવારાના નમસ્કાર. આપ સૌ સમક્ષ નવા પુસ્તક સાથે ઉપસ્થિત થઈ છું. આજનું પુસ્તક છે પ્રાર્થના. લેખક ડૉક્ટર હરીશ પારેખ. પ્રકાર પ્રેરણાત્મક સાહિત્ય. કિંમત 22 રૂપિયા. પુસ્તકના પાના છે 32. પ્રકાશક WBG પબ્લિકેશન. જીવનમાં જ્યારે મન થાકી જાય, રસ્તા ધૂંધળા લાગે અને આશાનો દીવો ઝાંખો પડે, ત્યારે શબ્દો પ્રાર્થના બનીને આત્માને સ્પર્શે એવું જ એક સુંદર પુસ્તક છે પ્રાર્થના. પુસ્તકનો પરિચય. ડૉક્ટર હરીશ પારેખ રચિત પ્રાર્થના માત્ર પુસ્તક નથી, પરંતુ મન, આત્મા અને સંવેદનાઓને સ્પર્શતી અનુભૂતિ છે. આ પુસ્તકમાં પ્રાર્થનાના શબ્દો દ્વારા જીવન મૂલ્યો, માનવતા, શ્રદ્ધા અને આંતરિક શાંતિનો અહેસાસ થાય છે. વિશેષતા. આ પુસ્તક પ્રાર્થનાને માત્ર શબ્દો નહીં, જીવન જીવવાની રીત તરીકે રજૂ કરે છે. દરેક રચના હૃદયમાં આશા, વિશ્વાસ અને સકારાત્મકતા જગાવે છે. જીવનની મુશ્કેલીઓમાં પણ પ્રભુ પ્રતિ વિશ્વાસ અને ધીરજ જાળવવાનો સંદેશ આપે છે. ભાવનાત્મક સંદેશ. પ્રાર્થના માણસને નબળો નથી બનાવતી, પ્રાર્થના તો અંદરથી મજબૂત બનાવે છે. આ પુસ્તક વાંચતા લાગે કે દરેક શબ્દ આત્માને સ્પર્શી કહે છે, અંધકાર પછી અજવાળું જરૂર આવે છે. પ્રેરણાત્મક સંદેશ. આ પુસ્તક શીખવે છે નમ્રતા રાખો, કૃતજ્ઞતા રાખો, વિશ્વાસ રાખો અને જીવનને પ્રાર્થના સમાન પવિત્ર બનાવો. અંતિમ સંદેશ. જો શબ્દોમાં શક્તિ હોય તો પ્રાર્થના એ શક્તિનું પવિત્ર સ્વરૂપ છે. આ પુસ્તક વાંચો, અનુભવો અને જીવનમાં શાંતિનો પ્રકાશ પાથરો. પ્રાર્થના હોઠોથી નહીં, હૃદયથી થાય છે અને એ જ જીવનને પ્રેરણા આપે છે. આપનો દિવસ શુભ રહે. આભાર. જય હિન્દ.